ભુજમાં સાઈબાબા મંદિરમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ભાવિ ભક્તો જોડાયા. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. અતુલ મહેતા, શિરડી સાંઈનાથ સમિતિ. આજે શિરડી સાંઈનાથ સમિતિ દ્વારા ભક્તિધામ સ્થિત આવેલ સાંઈબાબાના મંદિરે 32મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજે સવારથી જ ભક્તિભાવના સાથ અને સહકારથી અને ભક્તજનોના સહકારથી આજે સવારથી બાબાનો દૂધથી અભિષેક કરવામાં આવેલ હતો અને ત્યારબાદ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ હતા, જેમાં રોબિનભાઈ શાહ પરિવારે લાભ લીધેલ હતો અને સાંજે 4:30 વાગે સત્યનારાયણની કથા કરવામાં આવેલ હતી, જેની અંદર કિંજલબેન ચિન્મયભાઈ ભટ્ટ પરિવાર તરફથી પૂજન વિધિ કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતી અલ્ટ્રાબીટવાળા જે દર વખતે નિઃશુલ્ક આ મહાઆરતી કરે જેવા ધીરેનભાઈ ઠક્કર દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બહોળી સંખ્યામાં ભક્તોનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંઈનાથ સમિતિના સભ્યો, જનકાર સમિતિના સભ્યો તેમજ સાંઈ ભક્તજનો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 1995ની અંદર આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું, જેની પાછળ તત્કાલીન પૂર્વ ધારાસભ્ય શ્રી કુમુદીબેન પંચોલી, ગજેન્દ્રભાઈ પંચોલી, રમેશભાઈ વરુ, ભૂપેન્દ્રભાઈ ધોળકિયા, બાલાબેન ઠક્કર એ બધાની મહેનતથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે તે વખતે 1995ની અંદર ખાસ શિરડીના જે પૂજારી છે એમના દ્વારા આ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી અને આ પ્લોટ ભરતભાઈ ચૌહાણ દ્વારા અનુદાન આપવામાં આવેલ હતું. આજે એમને પણ આપણે યાદ કરીએ કે જેમણે આ સુંદર કાર્ય કરી અને ભુજની પ્રજાને આ એક સરસ સાંઈબાબા મંદિરનું ધામ ઊભું કર્યું છે. આમ આજે આખો દિવસ હર્ષ અને ઉલ્લાસથી સાંઈબાબાનો 32મો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સર્વે ભક્તજનોએ સુંદર કામગીરી કરી અને સંપન્ન કરેલ હતો.